એકવાર એફઆઈઆર નો હુકમ થઈ ગયો એટલે પ્રાંત અધિકારી કમિટીના પ્રથમ પોઝિટિવ અહેવાલથી 30 દિવસની અંદર ખાસ કોર્ટને પછી અહેવાલ મોકલી દેવાનો છે. 30 દિવસથી વધારે સમય લાગવો જોઈએ નહીં. એ પણ સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ એકવાર એફઆઈઆરનો નિર્ણય લેવાઈ ગયો છે અને હુકમ કરવાનો છે તો પછી 30 દિવસમાં ત્યાં મોકલાઈ જવું જોઈએ. સમિતિના અધ્યક્ષ સ્થાને જે બેઠક નક્કી થાય એમાં 15 દિવસ પહેલાં અને ઓછામાં ઓછી મહિનામાં 2 વખત બેઠક મળવી જોઈએ. એટલે એમાં પણ ડિલે પીરિયડ લાગુ પડતો નથી કે કાલ બેઠક પૂરી થઈ તો પહેલાં 30 દિવસ હતા, હવે 15 દિવસ જ છે. એટલે 15 દિવસની અંદર તમારો નિર્ણય લેવાઈ જાય. ઘણીવાર 5 દિવસ પછી બેઠક આવતી તો 5 દિવસમાં પણ તમારે નિર્ણય લેવાઈ જાય. વધુ કેટલા દિવસ ડિલે થાય? 15 દિવસ ડિલે થઈ શકે. સમિતિના તપાસ અહેવાલ પછી જિલ્લા કલેક્ટર ઠરાવની નિયત નમૂનામાં તમામ સભ્ય સચિવ મારફતે કમિટી સમક્ષ એને મૂકવાનો છે. સમિતિ તપાસ અહેવાલની ચકાસણી કરી માંગણી મુજબની કાર્યવાહી કરશે અને ખાસ કોર્ટને આગળની કાર્યવાહી કરવા માટે ભલામણ કરશે અને અરજદારને પણ એની જાણ કરશે. ખાસ કોર્ટ આપમેળે અથવા ન્યાયિક રીતે નિર્ણય કરી સમિતિને પૂછાણ માટે પણ અહેવાલ મોકલી શકે છે. એટલે સમિતિએ નિર્ણય નથી લીધો અને ખાસ કોર્ટ પાસે તમે મૂકો તો ખાસ કોર્ટ પણ કહી શકે કે ભાઈ આની અંદર જે છે આગળ કાર્યવાહી કરવાને પાત્ર થાય છે. એક